હેલો ગાઈઝ, આઈ એમ હર્ષ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અરે આપણી રિંગ લાઇટ જે આવી ગઈ છે એની અંદર પાર્સલમાં એમેઝોનમાંથી મેં મંગાવી હતી વ્હાઇટ કલરની 60 mm, કારણ કે RS200માં 60 mm લાગે અને RC200માં 70 mm લાગે. તો આવી ગઈ છે આપણી રિંગ લાઇટ. નીચે જઈને કરીએ ઇન્સ્ટોલ અને આપણા મિરર પણ આવી ગયા હતા, પણ એમાં ડેમેજ પીસ એટલે એ જાય મિરર રિટર્ન થાય. એનું પાર્સલ આવશે 23 તારીખે. એ આવશે પછી આપણે એનો બ્લોગ ઉતારેલો એ ઇન્સ્ટોલ કરી. અત્યારે તો ખાલી રિંગ લાઇટ ઇન્સ્ટોલ કરી અને જોઈએ કેવી લાગે રિંગ લાઇટ. અત્યારે સારી નહીં તો આને રિટર્ન કરી દઈશું. હારે બહાર જો તીર્થની બધા રમેશ અત્યારે એના છોકરાઓ તો જઈએ નીચે પરીમાં આપણી રિંગ લાઇટ ઇન્સ્ટોલ ગાડીમાં અને જોઈએ તમને દેખાડી કેવું લાગે છે રિંગ લાઇટમાં RS200માં. તો આ રહી આપણી પરી અને સૌથી પહેલાં તો રિંગ લાઇટ લાગશે અહીંયા. બધાને ખબર જ હશે રિંગ લાઇટ અહીંયા લાગશે એટલે સૌથી પહેલાં મારે ખોલવું પડશે આ વાઇઝર અને વાયરિંગ કરો પછી ખોલવું પડશે આ. અને એ કઈ રીતે ખુલે છે મારા પહેલાંના વિડીયોમાં પડ્યું છે તો હું ફટાફટ ખોલી લઉં રિંગ વાઇઝરને. પછી રિંગ લાઇટ લગાવીને પછી વાયરિંગ કરશું આપણે. તો ઉપરનું વાઇઝરે ખોલી લીધું ને આ ફેરિંગે ખોલ્યું, બોલ્ટ બધા કાઢી લીધા છે જો બધા. અને આ રહ્યું આપણી પ્રોજેક્ટર ને અહીંયા છે જગ્યા છે મારા પ્રોજેક્ટરમાં દેખાય તો અહીંયા ત્યાંથી હું વાયર કાઢી લઈશ. ને આ રે મારી રિંગ લાઇટ વ્હાઇટ કલરની. તો સૌથી પહેલાં ફેવિક્વિક લગાડશું અહીંયા ફરી ને પછી અહીંથી વાયર કાઢી લેવું નોર્મલી બસ. તો રિંગ લાઇટ તો નાખી પણ રિંગ લાઇટ સેજ મોટી પડે છે, ક્રોસમાં આવે છે રિંગ લાઇટ. અહીંયા ઠેઠ લગી ઉપર નથી આવતી, અહીંયા અડી જાય સ્ટાર છે. નકર પરફેક્ટ આવી જાય તો રિંગ લાઇટ કરી આડી આવડી તો આડી આવડી પણ ઇન્સ્ટોલ તો કરીએ. હા તો આપણી એક સાઈડની રિંગ લાઇટ લાગી ગઈ છે આવી રીતે. કંઈક સેજ વાયરિંગ દેખાય છે અને સેજ ક્રોસમાં છે પણ જોવામાં લાગતી નથી. અને આનપાનની રિંગ લાઇટ હવે હું નાખું છું અને એનું વાયરિંગ કરું છું. મેં સીધી ડાયરેક્ટ DRLથી લીધી. DRL આ જે હતી બંધ કરી દીધી અને આનું કનેક્શન સીધું DRLમાં આપી દીધું છે મેં. એટલે હવે પછી આનું વાયરિંગ સીધું અહીંયા DRLમાં કરી નાખશું હારે. તો હવે હું તમને રિંગ લાઇટનું વાયરિંગ સમજાવી દઉં. તો આપણી બે બાજુની રિંગ લાઇટ લાગી ગઈ છે ને કંઈક જોવામાં આવી રીતની લુક આવે છે. અને હવે તમને વાયરિંગ સમજાવું તો સામે છે જગ્યા દેખાતી છે અહીંયા, ત્યાંથી ત્યાંથી મેં વાયર લઈ લીધા કારણ કે મારે પ્રોજેક્ટર પાસે જગ્યા હતી ત્યાંથી. અને આ આવી ગયા એના બે વાયર રિંગ લાઇટના. ને આ જે રેડ પ્લગવાળો વાયર છે એ છે DRLનો. હું સીધો કાંઈ નહીં કરવાનો, હું સીધો વાયર જ કટ કરવાનો સાયથી, કારણ કે હું પ્લગ ઇન પ્લે નથી કરવાનો. હું સીધો વાયર કટ કરીને બંધ કરું, કારણ કે મારે આગળની જે મારી આ DRL છે મેં બ્લેક સ્પ્રે મારેલો છે એ મારે જોતી નથી, બંધ જ કરવાની. એટલે આથી વાયર કટ કરીને સીધો DRL હું રિંગ લાઇટનું કનેક્શન DRLમાં જ કરી નાખીશ એટલે વાંધો નહીં આવે. અને હજી હું એક આ મારી જે અમારા પ્રોજેક્ટર છે એમાં LED નાખેલી છે મેં C6ની. તો એની હાટું એક સ્વિચ મૂકી દઈશ. એનું વાયરિંગ હું આ જે એની છે અહીંયા આ વાયર એમાંથી કરીશ નોર્મલી. સ્વિચ મૂકી દઈશ હું બસ. એટલે ગમે ત્યાં સલખ મારું તો રિંગ લાઇટ સરખી દેખાય, ન કરે અહીંયા વ્હાઇટમાં રિંગ લાઇટ દેખાશે એને હારે. એટલે કરી વાયરિંગ અને તમને બતાવું. હવે તમને ફાઇનલી આપણે રિંગ લાઇટની લુક દેખાડું તો કંઈક આવી આવે છે. બ્રાઇટનેસ ઓછી કરીને બ્રાઇટનેસ લો કઈ નહીં થતી. આગળ જતો તીર્થ. તો આવી કંઈક લુક આવે છે આપણી રિંગ લાઇટની ને લાગે જોરદાર જ તે. હવે બ્રાઇટનેસ સુધી જોઈ લો કેવી લાગે રિંગ લાઇટ. જોરદાર એકદમ મસ્ત બેસ્ટ લુક. અને તો આ પેલા આવી કંઈક લુક છે ગાડી રિંગ લાઇટની. અને આ બધું જે ખુલ્લું છે એ બધું પેક કરીને તમને પછી ફાઇનલી લુક દેખાડું કે કેવી આવે બધી લાઇટ શરૂ કરીને. તો બધું આપણું ઇન્સ્ટોલ થઈ ગયું છે અને હવે તમને જો આ તો મેં તમને લુક દેખાડી હતી તે આપણી પરીની. અને હવે સેલ્ફ મારીને પણ દેખાડું કે કેવી લાગે છે. ડીઝલ લુક પ્રો. અત્યારે આ સાઈડનું પ્રોજેક્ટર હાઈ બીમમાં જ છે. બે પ્રોજેક્ટર શરૂ છે. હાઈ બીમ બંધ કરી દઉં હવે દેખાય તમને. તો બધી લાઇટો અત્યારે ફિલહાલ શરૂ જ છે આપણી.
આ બાજુનું પ્રોજેક્ટર શરૂ છે, આ બાજુનું બંધ છે, એટલે બેને તમને લુક અલગ અલગ સમજાઈ જતી. બાકી આ નીચેની યલો લાઇટ આપણી શરૂ એ બંધ કરી દે. યલો લાઇટ છે બસ પ્લે અપ કરીને યલો લાઇટ બંધ કરી દઈ ને 4 ઇન્ડિકેટર ને DRL ને જો કંઈક લુક આવે છે આવી એકદમ ડેવિલ લુક, કિલર લુક કહી શકીએ આપણે. બહુ મસ્ત લાગે છે યાર. કેટલા ટાઈમથી નાખી દીધી રિંગ લાઇટને, આજે ફાઇનલી નાખી દીધી. હજી આના જે મિરર છે એ ત્યાં આવવાના મિરર એ આવ્યા હતા પણ એ રિટર્ન કરી દીધા છે મેં ફિલહાલ. એમાં મિસ્ટેક હતી એટલે બસ એ આવે એટલે પછી એ ઇન્સ્ટોલ કરી આપણે મિરર રીતે ધીરે ધીરે રાઈડ ઉપર જવાની તૈયારી કરું છું. ચેન્સ પોકેટ હોય તો ગાડીનું ચેન્સ પોકેટ એ નવું નાખી દીધું છે આપણે. જેને એકદમ ટાઈટ થઈ ગયું છે પરફેક્ટ. ટાયરે નવું, ચેન્જ પોકેટનું બધું નવું. તો બસ હવે એન્જોય કરો સિનેમેટિક. તો આવી ગયું આપણું જમવાનું. અંદર છે વટાણાનું શાક. આ સવારે ફાફડી ગાંઠિયા ખાતા હતા જેઠાલાલની છીએ. તો ગાંઠિયા ખાતા હતા, ગાંઠિયા પૂરા થઈ ગયા, ગાંઠિયાને સંભાર રહી ગયો, કઢી રહી ગઈ. આમાં કદાચ રોટલી આવી છે. ડીશ તો આપો. જમી કારવીને પછી હુઈ જાય ઘડી. આજે રવિવાર છે, એન્જોય કરવાનું. સિનેમેટિક શોર્ટ્સ તો ઉતારવાનું બાકી. મારો ફોન સિનેમેટિક શોર્ટ્સ તો ઉતારવાનું બાકી. મારો ફોન છે ને હીટ થઈ ગયો એટલે સિનેમેટિક શોર્ટ્સ અડધા ઉતર્યા ને પછી બંધ થઈ ગયા. એટલે સિનેમેટિક શોર્ટ્સ જેટલા ઉતાર્યા હતા ને બધા વયા ગયા. પાછો સાંજે નીચે જઈને સિનેમેટિક શોર્ટ્સ ઉતારીશ. હા તો આપણું હવે દિવસનું જમવા પછી સુઈ ગયો તો ને હવે રાતનું જમવાનું આવી ગયું. તો આજે જમવામાં છે ઢોસા, દાળ અને ચટણી. ઢોસા તો ચાખીએ કઈ મમ્મીને કેવું બન્યું. પહેલી વાર મમ્મીએ ઢોસા બનાવ્યા અને પહેલી વાર નાળિયેરની ચટણી બનાવી ઘરે. ને ટીવીમાં તારક મહેતા રોજની જેમ ચાખી. મસ્ત બન્યા છો? હા મસ્ત બન્યા. લ્યો ગાઈસ તમે ખાઓ. હું મારો ઢોસા એન્જોય કરું, મળું જમીને તમને ફટાફટ. ગાઈસ આવી ગયા છે આપણા ન્યૂ કાચ અને પરીક્ષાનું અનબોક્સિંગ કરીએ. ચલિए शुरू करते हैं. તો ખોલીને 1 મિનિટ દેખાડું. શરૂ રાખજો. હા તો બોક્સ અહીંયા સાઈડમાંથી ખોલો, સાઈડની બદલે ઉપરથી ખોલવાનું. ને આવી ગયા આપણા કાચ છે. ત્યારે જે વસ્તુ આવી હતી એ પણ આવીશ. 2 મિરર આવી ગયા. એકવાર ખોલીને જોઉં અને હારે હારેના સ્ક્રૂ આવ્યા હતા એ આવી ગયા પાછા. આવ્યા એ તો મારે જાડા પડે છે. હું બીજા સ્ક્રૂ લઈને આવ્યો છું, એ નાખીશ અત્યારે. રહેવા દે. જો પૂનમ દીદી આ તોફાન કરે. જો વિડીયોમાં જોઈ લેજો, તોફાન કરે. જો રમીને જ મોકલી દઉં. જો તો આવી કંઈક લુક આવે છે ને ખોલી અનબોક્સિંગ કરી પાછું બીજી વાર. કાચ ને સ્વિચ ને બધું લઈને આવતો રહ્યો છું નીચે હું ગાડીમાં નાખવા. અને તીર્થની હમણાં આવશે એટલે તીર્થની બ્લોગિંગ કરશે. હું ઘડીક કાચને ઇન્સ્ટોલ કરી લઉં. બે ખેલી કરવા ગયા હતા, તૂટી ગયા હતા સેજ. ને સ્વિચ વિચારી કઈ પર નાખીશ. આ બાજુ કે ઓલી બાજુ, આ બાજુ કે પછી આ બાજુ વિચારી. હે જે આવી ગયો છે ને વાહન નંબર પ્લેટ પરાણે ખોલે છે મારી ગાડીની. અને અમે કાચ લગાડ્યા હતા પણ પહેલાં લગાડ્યા તો લેવર ચોટી જતું હતું. બીજી વાર પરફેક્ટ લાગી ગયા તો આ ફરી જતું હતું. રબરનું છે ને તો ફરી જતું હતું. ફેવિક અત્યારે મારીશ એમાં હશે જો ને, હશે તો. અને રબરની ફેવિક મારીશ, એટલે રબર ઉપર ફેવિક મારીશ ને હવે જોઈએ. ને ઘણી બધી મારી આંગળીમાં તો ચોટી ગઈ છે દેખાતી હોય તો. આમાં રહેવા દે ને, ક્યાં ખોટું ખોલો છે અત્યારે. ના ભાઈ રહેવા દે ને યાર. લગાડીએ આપણે કાચ, જોઈએ કેવા લાગે. ફૂકાવા મેક જ ઘડી. આ જો પરાણે ખોલો મેંડો નંબર પ્લેટ. ખુલ્લી ગઈ છે નંબર પ્લેટ. હવે કાઢવાની નથી હો કાંઈ નંબર પ્લેટ નહીં હો. હા તો ગમે એમ કરીને આપણે બે બાજુના કાચ લગાડી લીધા છે અહીંયા. ને અહીંયા મેં ફિલહાલ મારી લાઇટની સ્વિચ લગાડી છે. બીજે કે મારે લાગતી નથી, જગ્યા નથી એટલે. હજારની સ્વિચ આ ભૂરી, આ લો બીમની સ્વિચ ને આ છે ને એ હાઈ બીમ ફોગ લાઇટની સ્વિચ છે.
લો બીમ ફોગ લાઇટની સ્વિચ બીજી એક અહીંયા છે યલોની. ટોટલ 4 સ્વિચ. બીજી એક હજી વિચારીએ હજી એક ફોગ લાઇટ આવે એની આવશે કદાચ. જોઈએ કઈ રીતે લાગશે. ને આ વાયર સીધો અહીંથી છે ને નીચે વયો જાય. હવે વાયરિંગ કરી નાખું. ખાલી રિંગ લાઇટ જ શરૂ રહે દિવસે અને લો લાઇટ છે એટલે આપણી જે લો બીમ એ બંધ થઈ જાય પ્રોજેક્ટર. આ સ્વિચ અત્યારે આવી રીતે ફિટ કરી જોઈએ આગળ કઈ રીતે ફિટ કરવી પછી. તો આ રહ્યો લો બીમનો પ્લગ અને એમાં વાયરિંગ કરેલું છે ટેપ મારી. એટલે ટેપ મારીને વાયરિંગ ખોલીશ. પ્લગ ટુ પ્લે નથી અત્યારે. વાયરિંગ ખોલેલું પહેલાં તો પ્લગ કાઢી લીધો મેં અને આ રહ્યા 2 છેડા લાઇટના. એક અહીંની પિન મેં કાઢી લીધી અને સ્વિચની જે લાઇટ હતી સ્વિચનો વાયર હતો એમાં પિન નાખી દીધી. અને આ રહ્યો બીજો વાયર સ્વિચનો બ્લેક. અને આ લોકો જો અહીંયા ભૂતની ગેમ રમે છે અત્યારે. હું કરું છું મારું કામ. આ વાયર અહીંયા લાગશે સીધો. આ બ્લેક આમાં લાગી જાય રેડમાં અહીંયા. તો ઘરિયા વાયર લગાડી દે ફટાફટ ને દેખાડ પછી તમને કામ કરીને. હા તો અત્યારે ફાઇનલી વાયરિંગ થઈ ગયું છે ને. વાયરિંગ જોવા સાઈડમાં મૂકી દીધું બધું. ગાડીનું ફોગ લાઇટનું બધું આવ્યું. હારે ફોગ લાઇટ અહીંયા લાગેલી. અને હવે તમને ગાડી શરૂ કરીને બતાડું કઈ રીતની લાગે છે લુક. કેટલી આગો જાને. તો આવી ગઈ ખાલી રિંગ લાઇટ અત્યારે. બરાબર ખાલી રિંગ લાઇટ જ છે. પછી હવે સેલ્ફ મારી બતાવું. અત્યારે ખાલી રિંગ લાઇટ જ શરૂ જોઈ લો. ઓવર એડિટ તો જોઈ લો. તું અહીંથી હાઈ બીમની શરૂ હોય છે બંધ કર. હાઈ બીમ બંધ છે ને યાર. છેડા ઊંધા જોઈન્ટ કરી દીધા મેં. આ તો રેડી થઈ ગઈ. હા એની આ બંધ કરતો પીડી કરતો. આની રિંગ લાઇટમાં પેલી છે પીડી કરી ઉપર એક ભૂલ થઈ ગઈ. પાછું વાયરિંગમાં મિસ્ટેક થઈ પાછી હરખું કરીએ. તો ફાઇનલી અડધી પોણી કલાકની મશક્કતની રહીને વાયરિંગ થઈ ગયું છે બધું. વાયરિંગમાં કાંઈ નહોતું. ખાલી એક છૂટો છેડો પડી ગયો તો પણ સમજાતું નહોતું કયો છેડો છૂટો પડી ગયો. હવે પરફેક્ટ વાયરિંગ બધું આ મેં કીધું સાઈડમાં. ને હવે પાછું તમને દેખાડું તો કઈ રીતની બધી સ્વિચો નાખી. કામ કરતાં કરતાં આરામથી એના 3 શીશા પૂરા કરી નાખ્યા. અર્જુનના ઘરેથી લઈ લીધો હતો સામેથી ને 2 શીશા મારા ઘરના પૂરા કરી નાખ્યા બધા. પહેલાં વસ્તુ મેકીને પછી દેખાડું તમને. તો પાછી મિસ્ટેક થઈ ગઈ હતી ને લાઇટ અમે નહોતી થઈ. તો આ ખાલી લાસ્ટ વાર હવે જોઈ લઈશ અમે કે ટ્રાય થાય છે કે નહીં. તો થઈ ગઈ. અને ફર્સ્ટ ઓફ ઓલ લાઇટ બંધ. આ ખાલી રિંગ લાઇટ શરૂ પછી આ લો બીમ શરૂ. બરાબર. હવે હાઈ બીમ કર ટીટી. આ હાઈ બીમની ફોગ લાઇટ શરૂ છે. ફોગ લાઇટ બંધ. હાઈ બીમની આ ફોગ લાઇટ શરૂ. અને યલો સ્વિચ નીચે પડી કાઢી લેતો. તો હવે લો બીમ ને હાઈ બીમ શરૂ ને આ નીચે યલો લાઇટ થઈ ગઈ પીળી. બરાબર. આપણી બધી લાઇટો શરૂ ને હજારડી શરૂ. હારે હારે આ વ્હાઇટ હાઈ બીમ ઉપર. અને હા ફ્લેશર કા થવા માંડ્યા. હારે હારે કેમ આમ થયું. ઠીક તું શરૂ બંધ કરેશ. ફ્લેશર કા થવા માંડી ઘડીક તો વિચાર પડી ગયો. બધું શરૂ. આ રિંગ લાઇટ અને ખાલી હજાર હતા શરૂ. એ બંને આ નીચે અંદર બેલી આપણી લાલ લાઇટ શરૂ. બસ પૂરું. તો હવે આના સિનેમેટિક શોર્ટ્સ હજી મેં ઉતાર્યા નથી. થોડોક ટાઈમ કાલે કાં પરમથી ઉતારી લઈશ કાં પછી સન્ડે જઈશ હું સ્પેશિયલ સિનેમેટિક શોર્ટ્સ ઉતારવા. અને આરે કદાચ બુલેટ પણ હશે નીરજની. અને આપણું બધું કામ થઈ ગયું છે. અત્યારે ગાડીમાં જઈએ ઉપર બધી વસ્તુ લઈને. ઓછામાં ઓછું 3 થી 4 વાર અમે ટેપની બધું ખોલ્યું. ને હવે ફાઇનલી કામ થયું. કેટલી વાર ગાડી શરૂ કરી ઘડી બંધ કરી. અને આ 2 બાજુના મિરર પણ લાગી ગયા સારિયા. એ સેટ કરીને ખાસ પરફેક્ટ. બહાર જ્યારે મન ફાય ત્યાં કાઢી લેવું. ઢાંકીને મેકી ગાડીને આપણે. ચાવી તારી પાસે છે ને. તો બ્લોગ કરીએ અહીંયા પૂરો. પણ સિનેમેટિક શોટ્સ પછી આપણે ઉતારી લેવું.